ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સના ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. અત્યાર સુધીમાં તમે 11 સાયન્સના લેક્ચરની અંદર ઘણું બધું શીખીને આવ્યા, પણ હવે આ છેલ્લો લેક્ચર છે આ ચેપ્ટરનો, અને બહુ જ અગત્યનો લેક્ચર છે. કારણ કે એની અંદર આપણે ઉર્જા સ્તર શક્તિ આલેખ અને હાઇડ્રોજન બંધ આ બે વસ્તુ વિશે શીખવાનું છે. ઉર્જા સ્તર શક્તિ આલેખ તમારા માટે નવો છે. અહીંયા બને એટલા શક્તિ સ્તરના આલેખ મેં તમને દોરીને બતાવ્યા છે આ લેક્ચરમાં જ, તો જરા ધ્યાન રાખજો. બધું સેમ જ છે એની અંદર, તમને ચોક્કસ આવડશે. તો કે સૌથી પહેલાં આપણે વાત કરીએ આણ્વીય કક્ષકોનો શક્તિ સ્તર. એટલે કે જેમ પરમાણ્વીય કક્ષકો માટે સમજો, પરમાણુની અંદર કોઈ ઇલેક્ટ્રોન હોય તો બીજા ચેપ્ટરની અંદર તમે શીખીને આવ્યા કે એને 1s2 2s2 2px1 એ રીતે તમે ભરો છો. પણ જ્યારે કોઈ અણુની અંદર ઇલેક્ટ્રોન ભરાયેલા હોય તો તમે એને કઈ રીતે બતાવો, તે વસ્તુની ચર્ચા અહીંયા આપણે કરેલ છે. તો અણુની અંદર જ્યારે ઇલેક્ટ્રોનની રચના કરવી હોય તો સિગ્મા 1s એટલે કે બંધકારક, સિગ્મા સ્ટાર 1s એટલે બંધ પ્રતિકારક, સિગ્મા 2s પાછી બંધકારક, સિગ્મા સ્ટાર 2s એટલે બંધ પ્રતિકારક. એટલે સ્ટારવાળી કે એટલે બંધ પ્રતિકારક, અને સ્ટાર વિનાની કે એટલે તો કે બંધકારક. ઓકે, તો એની અંદર ઇલેક્ટ્રોન જશે. H2 અણુની H2 થી લઈને નાઇટ્રોજન N2 સુધીની જુદી જુદી આણ્વીય કક્ષકોની શક્તિનો વધતો ક્રમ નીચે મુજબ છે. દરેકના મેક્સિમમ 2 જ ઇલેક્ટ્રોન બતાવીશું આપણે, એટલે ઉપર 2 જ આવશે. એ જ્યારે ભરીશું ત્યારે ખબર પડશે, પણ શક્તિનો ક્રમ આ રીતે યાદ રાખવાનો. સિગ્મા 1s સૌથી પહેલાં ઇલેક્ટ્રોન એમાં જાય, પછી સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s, પાઈ 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ 2py, સિગ્મા 2pz, પાઈ સ્ટાર 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py, અને સિગ્મા સ્ટાર 2pz. અહીંયા 2 જોડે લખ્યા છે, પાઈ 2px અને પાઈ 2py. જ્યારે અહીંયા પાઈ સ્ટાર 2px અને પાઈ સ્ટાર 2py એ જોડે લખ્યા છે. એટલે એની અંદર ઇલેક્ટ્રોન કઈ રીતે ભરાશે જ્યારે આવશે ત્યારે કહીશ. હવે O2 F2 અને Ne2 માટે આપણે જુદી જુદી આણ્વીય કક્ષકોની શક્તિનો ક્રમ નીચે મુજબ છે. એમાં પણ સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s, સિગ્મા 2pz, પાઈ 2px બરાબર પાઈ 2py, પાઈ સ્ટાર 2px બરાબર પાઈ સ્ટાર 2py, અને સિગ્મા સ્ટાર 2pz. બંનેમાં ફેર ક્યાં છે જોયું તમે? તો કે જો અહીંયા પાઈ 2px બરાબર પાઈ 2py પહેલાં આવે અને પછી સિગ્મા 2pz આવે. જ્યારે અહીંયા પહેલાં સિગ્મા 2pz આવે અને પછી પાઈ 2px બરાબર પાઈ 2py આવે. તો બેમાં ફરક ખાલી એટલો જ છે, બાકી શક્તિનો ક્રમ બંને માટે તો સરખો જ છે. તો આ પહેલાં યાદ રાખવાનું લાઇન વાઇઝ. H2 N2 માટે સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s, પાઈ 2px, પાઈ 2py, સિગ્મા 2pz, પાઈ સ્ટાર 2px, પાઈ સ્ટાર 2py, અને સિગ્મા સ્ટાર 2pz. પેલા 2 આગળ પાછળ. ઓકે, ચાલો હવે આપણે જોઈએ અણુની સ્થાયીતા. એટલે ઇલેક્ટ્રોનીય રચના અને આણ્વીય વર્તણૂક લખ્યું છે કે જુદા જુદા અણુઓમાં આણ્વીય કક્ષકોમાં જે ઇલેક્ટ્રોનની વહેંચણી છે એને અણુની ઇલેક્ટ્રોનીય રચના કહે છે. એના ઉપરથી આપણને અણુની સ્થાયીતા વિશે ખ્યાલ આવે છે. કઈ રીતે ખ્યાલ આવે?
તેમાં આપ્યું છે કે જો NB એટલે બંધકારક કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા હોય અને Na એટલે બંધ પ્રતિકારક કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા હોય તો NB સંખ્યા Na સંખ્યા કરતાં વધારે હોય તો અણુ સ્થાયી. NB એટલે સ્ટાર વિનાની અને Na એટલે સ્ટારવાળી. બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર એને NB કહેવાય અને એન્ટી બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર એને Na કહેવાય. એન્ટીનો એ આવે ને એટલે જો NBમાં સંખ્યા વધારે હોય તો સ્થાયી અને NBમાં સંખ્યા ઓછી હોય ઇલેક્ટ્રોનની તો અસ્થાયી. આટલું યાદ રાખવાનું. એટલે કે વધારે બંધકારક કક્ષકો ભરાયેલી હોય તો બંધન અસર પ્રબળ બને અને એના કારણે અણુ સ્થાયી થાય. જ્યારે બંધ પ્રતિકારક કક્ષકોની અસર વધારે પ્રબળ હોય છે તેથી અણુ અસ્થાયી હોય છે. હવે એના ઉપરથી બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની અંદર જે ઇલેક્ટ્રોન છે અને બંધ પ્રતિકારકમાં જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એના ઉપરથી આપણે બંધ ક્રમાંક શોધીએ એટલે કે બંને વચ્ચે કેટલા બંધ છે એ મળે. એટલે અહીંયા બંધ ક્રમાંકનું સૂત્ર આપ્યું છે કે બંધ ક્રમાંક બરાબર છેલ્લે લખ્યું છે જુઓ 1/2 કૌંસમાં NB - Na. એટલે કે અણુની સ્થાયીતા માટે ઉપર ચર્ચા કરી તે નિયમોને બંધ ક્રમાંક પર્યાયમાં ફરીથી નિવેદિત કરી શકાય. એટલે લખ્યું છે જો ધન બંધ ક્રમાંક આવે એટલે કે NB વધારે હોય તો અણુ સ્થાયી, ઋણ આવે તો અણુ અસ્થાયી અને આ ઉપરાંત જો તફાવત શૂન્ય આવે તો બંધ ક્રમાંક શૂન્ય થશે એટલે કે અણુ અસ્થાયી છે એવું કહેવાય. બંધનો સ્વભાવ મેં તમને કીધું જો બંધ ક્રમાંક 1 આવે તો બંને વચ્ચે એક બંધ છે એવું કહેવાય. જો બંધ ક્રમાંક 2 આવે તો બંને વચ્ચે 2 બંધ છે એવું કહેવાય અને જો બંધ ક્રમાંક 3 આવે તો બંને વચ્ચે 3 બંધ છે એવું કહેવાય. તો એવું લખ્યું છે કે સંકલિત બંધ ક્રમાંકના મૂલ્યો 1, 2 અથવા 3 ચીર સંમત ખ્યાલમાં શીખ્યા તે પ્રમાણે એકલબંધ, દ્વિબંધ અને ત્રિબંધને અનુરૂપ હોઈ શકે. બંધ લંબાઈ કે 2 પરમાણુઓ વચ્ચેનો અણુઓમાંનો બંધ ક્રમાંક બંધ લંબાઈનું શું છે? આશરે માપ છે. એટલે કે બંધ ક્રમાંક જેમ વધે એમ બંધ લંબાઈ ઘટે. એટલે જેમ બંધ ક્રમાંક વધતો જાય એમ શું થાય તો કે બંધ લંબાઈ ઘટતી જશે. ઓકે, એટલે એક યાદ રાખવાનું. એટલે એકમાંથી દ્વિ અને દ્વિમાંથી ત્રિબંધ બને તો બંધ લંબાઈ શું થાય? નાની થતી જાય. ચુંબકીય સ્વભાવ એમાં ખાલી એટલું જ યાદ રાખવાનું કે જો ઇલેક્ટ્રોન બધામાં 2 ભરાયેલા હોય એટલે સંપૂર્ણ રીતે ભરાયેલા હોય, યુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો પ્રતિચુંબકીય, એમાં ચુંબકીય ક્ષેત્ર વડે અપાકર્ષિત થાય. અને જો અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય એટલે જો એક જ ઇલેક્ટ્રોન ભરાયેલો હોય તો અનુચુંબકીય, એમાં આકર્ષિત થાય. તો આ યાદ રાખજો. ખાલી એટલું જ યાદ રાખવાનું ચુંબકીય સ્વભાવમાં જો બધા 2-2ની પેરમાં હોય એટલે કે યુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો ચુંબકીય અને અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો અનુચુંબકીય. અહીંયા સૌથી પહેલાં હાઇડ્રોજન માટે હવે શક્તિ સ્તર આલેખ ચાલુ થયા એટલે ધ્યાન રાખજો. સૌથી પહેલાં હાઇડ્રોજન માટે ડિસ્કશન કરીશું. પહેલાં હું તમને ડ્રો કરીને બતાવું. તમારે ખાલી આટલું જ બતાવવાનું. એ બંને બાજુ પહેલાં તો આવી લાઈન કરી દેવી પડે. અહીંયાથી તમારે સૌથી પહેલાં આ રીતે અહીંયા ચોરસની જગ્યાએ રાઉન્ડ કરો તો બી ચાલશે. આ રીતે બતાવી દેવાનું. આ બંને એકબીજાની એક્ઝેક્ટ સામે હોવા જોઈએ. હવે 1s માટે એક તમારે અહીંયા રાઉન્ડ કરવાનું કારણ કે હાઇડ્રોજન પરમાણુ છે. અહીંયા બી હાઇડ્રોજન પરમાણુ છે જ્યારે અહીંયા H2 શું છે? અણુ છે. હવે અહીંયા સિગ્મા 1s અહીંયા સિગ્મા સ્ટાર 1s લખી નાખવાનું. હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના શું? 1s1 એટલે 1s આવે એટલે અહીંયા 1s લખ્યું. આ એક હાઇડ્રોજન પરમાણુ માટે અને આ બીજો. આ બાજુ જે આવે ને એક કોપી પેસ્ટ થાય અહીંયા ગાડી જમણી બાજુ
ડાબી બાજુ જે મૂકો ને એ જ જમણી બાજુ મૂકવાનું. આ અને આ બંને કોપી પેસ્ટ, ધ્યાન રાખજો. હવે આટલું દોરી લીધા પછી શું થયું તો કે હાઇડ્રોજનમાં 1s1 આવે એટલે એક ઇલેક્ટ્રોન અહીંયા મૂક્યો, અને એ જ રીતે અહીંયા ઇલેક્ટ્રોન આવે બીજા હાઇડ્રોજન માટે. હવે આ બંને હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન જ્યારે અહીંયા ગોઠવાય ત્યારે એકબીજાથી વિરુદ્ધ સ્પિન સાથે ગોઠવાય, એટલે એક અહીંયા અને બીજો અહીંયા, 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. એટલે આની ઇલેક્ટ્રોન રચના શું થઈ? સિગ્મા 1s2 થઈ ગઈ. અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છે? 2. બંને યુગ્મિત છે એટલે 2ની પેરમાં છે, એટલે શું આવે? પ્રતિચુંબકીય. અને બંધ ક્રમાંક એટલે 1/2 Nb માઇનસ Na. Nb એટલે સ્ટાર વિનામાં કેટલા છે? 2 ઇલેક્ટ્રોન. સ્ટારવાળામાં 0, એટલે જવાબ શું આવે? 2 એકા 2, 1 જવાબ આવે, એટલે બંધ ક્રમાંક 1 થાય. તો જો અહીંયા આપ્યું છે હાઇડ્રોજન અણુ માટે ઇલેક્ટ્રોન રચના કે તો આ લખવાનું H2 સિગ્મા 1s2. બંધ ક્રમાંક કે તો Nb માઇનસ Na છેદમાં 2, એટલે 2 - 0 છેદમાં 2 એટલે 1 લખ્યું છે. અહીંયા 2 હાઇડ્રોજન પરમાણુ એકબીજા સાથે એકલ બંધથી જોડાયેલા છે, એનો બંધ એવો થાય. એની વિયોજન ઉર્જા 438 કિલો જૂલ પર મોલ, અને બંધ લંબાઈ 74 પિકોમીટર છે. અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી એટલે પ્રતિચુંબકીય. 3 વસ્તુ ઇલેક્ટ્રોન રચના આ પૂછાય તમને, પણ હાઇડ્રોજનની નહીં, નાઇટ્રોજન, ઓક્સિજન એ બધાની પૂછાશે. બંધ ક્રમાંક અને ચુંબકીય ગુણધર્મ, આ 3 યાદ રાખવાના. હવે એ જ રીતે He2 માટે જોઈએ. જો He2 માટે કઈ રીતે આવે તો એના માટે બી સૌથી પહેલાં બંને બાજુ આ દોરી નાખવાનું. આ રીતે બતાવો તો બી ચાલે. આની એક્ઝેક્ટ સામે બીજું બી એક નીચે. હવે એક He પરમાણુ માટે આપણે 1s જ દોરવાની, બીજા He પરમાણુ માટે બી આપણે 1s દોરવાની. અહીંયા આપણે સિગ્મા 1s આવે, અહીંયા સિગ્મા સ્ટાર 1s આવે. હવે Heની ઇલેક્ટ્રોન રચના શું છે તો તમને બધાને ખબર છે, 1s2 છે ને, એટલે અહીંયા 2 ઇલેક્ટ્રોન બતાવ્યા, 1 અને 2. અહીંયા બી 2 બતાવવાના, 1 અને 2. ત્યાં ચોરસની જગ્યાએ રાઉન્ડ કરવું હોય તો બી કરાય. હમણાં પાછળ મેં મારા હેન્ડરાઇટિંગથી એટલે નાઇટ્રોજન માટે સમજાવ્યું છે. હવે આના 2 ઇલેક્ટ્રોન જે આમાં આવી જાય, અને આના 2 ઇલેક્ટ્રોન છે જમણી બાજુ એ આમાં આવી જાય. એટલે જુઓ અહીંયા 2 ઇલેક્ટ્રોન બતાવે છે અને અહીંયા 2 ઇલેક્ટ્રોન બતાવે છે. આ He2 અણુ માટે થયું. તો ઇલેક્ટ્રોન રચના શું આવી? એ આણ્વીય કક્ષકની રચના સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2. બંધ ક્રમાંક કેટલો આવ્યો તો કે 1/2, 2 - 2, કારણ કે સ્ટાર વિનામાં Nbમાં 2 અને Na માં 2, એટલે જવાબ શું આવે? 0. બધા કેવા છે? 2-2ની પેરમાં, એટલે શું આવે? પ્રતિચુંબકીય. ગુણધર્મ શું આવે? પ્રતિચુંબકીય. તો જો અહીંયા બતાવ્યું છે He2ની ઇલેક્ટ્રોન રચના આપી છે સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2. બંધ ક્રમાંક આપ્યો છે 0, અને એમાં બી 2 ઇલેક્ટ્રોન છે એટલે પ્રતિચુંબકીય અણુ થશે. બોલો, ક્લિયર? અસ્થાયી અણુ છે. હવે આપણે જોઈએ, જુઓ લિથિયમ. લિથિયમમાં હેન્ડરાઇટન જુઓ બતાવ્યું છે. લિથિયમમાં ઇલેક્ટ્રોન રચના શું આવે તો કે 1s2 2s1, એટલે 1s2 સિવાય 2s1 દોરવું પડે. એટલે પહેલાં તો જુઓ 2 લાઈન કરી દીધી. અહીંયા સૌથી બતાવ્યો પહેલાં 1s માટે, અને અહીંયા બતાવ્યો આપણે 2s માટે. ઓકે, હવે અહીંયા ગાડી એક રાઉન્ડ એટલે 1s અને અહીંયા 2s, કારણ કે 1s ને 2s 2 બતાવવાની છે, એમ અહીંયા 1s ને અહીંયા 2s. બોલો, ક્લિયર? અહીંયા લિથિયમ પરમાણુ, આ લિથિયમ અણુ, સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s. હવે 1s2 એટલે અહીંયા 2 ઇલેક્ટ્રોન જાય અને 2s1, કોપી પેસ્ટ. અહીંયા બી 1s2 અને 2s1. હવે આના 2 ઇલેક્ટ્રોન અહીંયા આવે, આના 2 ઇલેક્ટ્રોન અહીંયા આવે, એટલે સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2.
હવે આ કુલ કેટલા છે? 1 અને 2 ઇલેક્ટ્રોન છે. બંને ઇલેક્ટ્રોન અહીંયા જ આવી જાય તો આ બતાવ્યા સિગ્મા 2s2. જુઓ સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 2s2. સિગ્મા સ્ટાર 2sમાં જાય નહીં એટલે સૌથી ઉપર ખાલી રહે. ઓકે, બંધ ક્રમાંક 1/2 NB માઇનસ NA એટલે 1/2 4 માઇનસ 2 એટલે 1/2 2 એટલે 1 પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે એવું કહેવાય. કેમ? કારણ કે બધામાં યુગ્મિત ઇલેક્ટ્રોન જ છે, 2 2 2 ઇલેક્ટ્રોન જ છે. હવે એ જ રીતે બેરેલિયમ આવડે તો કે બેરેલિયમ માટે જો રચના આપી છે 1s2 2s2 એટલે આ બે જો દોરી દીધા, બંને બાજુ આ શક્તિ સ્તર આલેખ દોરી દીધા. સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s. અને બી પરમાણુ માટે 1s2 2s2 તો બંને બાજુ સેમ આવે. એટલે જુઓ અહીંયા 2 ઇલેક્ટ્રોન બતાવ્યા છે, અહીંયા બી 2 ઇલેક્ટ્રોન, અહીંયા 2 ને અહીંયા 2, કુલ 4. તો અહીંયા આના 2 અહીંયા, આના 2 અહીંયા, એ જ રીતે આના 2 અહીંયા, આના 2 અહીંયા, કુલ 4 ઇલેક્ટ્રોન થઈ ગયા નીચે અને 4 ઉપર થયા. એટલે સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2. બંધ ક્રમાંક તો કે સ્ટાર વાળામાં 4 અને સ્ટાર વિનાનામાં 4 એટલે 0 આન્સર. અને બધામાં 2 2 ઇલેક્ટ્રોન છે એટલે પ્રતિચુંબકીય. બોલો, ક્લિયર? એ જ રીતે બોરોન આપ્યું છે. બોરોનની ઇલેક્ટ્રોન રચના શું છે તો તમને ખ્યાલ છે 1s2 2s2 2p1. હવે 2p1 દર્શાવવા માટે સમજો કઈ રીતે આવે. આ તો 1s2 માટે આપણે 1s માટે જોઈ લીધું, આ 2s માટે આપણે જોઈ લીધું. હવે 2p1ની અંદર છે ને કુલ આ રીતે બતાવવાના, બોરોન, કાર્બન અને નાઇટ્રોજન માટે. ધેરફોર યાદ રાખવાનું, ધેરફોર એટલે પાઈ 2px, પાઈ 2py અને સિગ્મા 2pz. આ ધેરફોરની સાઇન છે. કારણ કે ઓક્સિજનમાં છે ને આપણે ઉપર 2 બતાવીશું, નીચે એટલે સિગ્મા 2pz નીચે બતાવીશું અને ઉપર પાઈ 2px અને પાઈ 2py બતાવીશું. બંનેમાં આટલો ફરક છે એટલે ધ્યાન રાખજો. બોરોન, કાર્બન અને નાઇટ્રોજનમાં ધેરફોર એટલે નીચે 2 બતાવી, ઉપર 1. અહીંયા તો ફિક્સ જ રહેશે, ધેરફોર જ આવશે, ફિક્સ જ બધા માટે. એટલે અહીંયા પાઈ 2px પાઈ 2py સિગ્મા 2pz, અહીંયા પાઈ સ્ટાર 2px પાઈ સ્ટાર 2py સિગ્મા સ્ટાર 2pz. આ 1s2 2s2 અહીંયા 2px 2py 2pz, એમાં 2px1માં 1 બતાવ્યો છે જુઓ. એ જ રીતે અહીંયા બી 2px 2py 2pz, અહીંયા 2pxમાં બી 1 બતાવ્યો છે. હવે બોરોનની અંદર ઇલેક્ટ્રોન ક્યાં જશે તો કે આ 2 ઇલેક્ટ્રોન આમાં ગયા, આના 2 ઇલેક્ટ્રોન આમાં ગયા, આ 2 ઇલેક્ટ્રોન આમાં, આના 2 ઇલેક્ટ્રોન આમાં. હવે અહીંયા બંને બાજુ કુલ છે કેટલા? 2. તો જુઓ આમાં કઈ રીતે ભરાય તો પહેલાં એક અહીંયા આવે પછી બીજો આવે, કારણ કે સમશક્તિ સ્તર છે. સમશક્તિ સ્તર હોય ને એટલે બેઉમાં એક એક વારા પરથી ભરાય પછી બીજો બંનેમાં જાય. ફરીથી સમજાવું, જુઓ જ્યાં ગાડી આપણે આ રીતે દોર્યું હોય ધેરફોર, તો હવે આમાં 6 ઇલેક્ટ્રોન કઈ રીતે જાય તો કે આ પહેલો ઇલેક્ટ્રોન, આ બીજો ઇલેક્ટ્રોન, ત્રીજો ઇલેક્ટ્રોન, આ ચોથો ઇલેક્ટ્રોન અને આ પાંચમો અને છઠ્ઠો. શેમાં તો કે પાઈ 2px અને પાઈ 2pyની વાત કરી છે. અને આ છે સિગ્મા 2pz. આ આપણે નાઇટ્રોજન સુધી 6 ઇલેક્ટ્રોન આ રીતે ભરીશું. પહેલાં બંનેમાં 1 1, પછી બંનેમાં 1 1 ઊંધા અને પછી આમાં 2. અને એ જ રીતે જો ઓક્સિજનને ફ્લોરિનમાં હશે તો ઉપર 2 અને નીચે 1, તો એમાં 6 ઇલેક્ટ્રોન કઈ રીતે જાય તો કે એમાં નીચે સિગ્મા 2pz આવશે અને અહીંયા પાઈ 2px પાઈ 2py આવશે. તો 6 ઇલેક્ટ્રોન આ રીતે આવે. પહેલાં 1 અને 2 ઇલેક્ટ્રોન સિગ્મા 2pzમાં જાય, 2, પછી ત્રીજો અને ચોથો એકબીજાને સમાંતર સ્પિન સાથે ગોઠવાય અને વિરુદ્ધ સ્પિન સાથે પાંચમો અને છઠ્ઠો. આ ઇલેક્ટ્રોનની ગોઠવણી
યાદ રાખજો, નહીંતર ખોટું પડશે. તો જો અહીંયા એ રીતે 2 ઇલેક્ટ્રોન નાઇટ્રોજન અહીંયા બોરોનમાં બતાવ્યા છે, તો બંનેમાં એક એક ઇલેક્ટ્રોન જતા રહેશે. એટલે અહીંયા ઇલેક્ટ્રોન રચના છે σ1s2 σ*1s2, σ2s2 σ*2s2, π2px1 π2py1. ઓકે, સ્ટાર વિનાનામાં કુલ છે 6, એટલે 1/2 6, અને સ્ટારવાળામાં 4. 6માં 4 જાય તો 2, એટલે 1/2 2, એટલે 1 જવાબ આવે. એટલે જવાબ શું આવે? અનુચુંબકીય. શું જવાબ આવે? અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે અનુચુંબકીય. હવે એ રીતે જો અહીંયા નાઇટ્રોજન માટે આપણને બતાવવાનો પ્રયત્ન કર્યો છે. નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2px1 2py1 ને 2pz1. કાર્બન તમે જાતે કરી નાખજો. હવે જુઓ, અહીંયા દોર્યું છે શક્તિ સ્તર આલેખ. પહેલાં σ1s σ*1s, σ2s σ*2s, ધેરફોર આપી દીધું છે, એટલે ઉપર 1 અને નીચે 2, અને અહીંયા બી ધેરફોર જ આવે. એટલે એ રીતે દોરી નાખવાના. અહીંયા આગળ નાઇટ્રોજન પરમાણુ 1s2 2s2 2px1 2py1 2pz1. અહીંયા બી 1s2 2s2 2px1 2py1 ને 2pz1. નાઇટ્રોજન પરમાણુ વચ્ચે N2 પરમાણુ. IMP મારે પૂછવું હોય તો હું આ પૂછું. તો જુઓ, સૌથી પહેલાં 1s2ના 2 ઇલેક્ટ્રોન અહીંયા, આ 1s2ના 2 ઇલેક્ટ્રોન σ*1sમાં, 2sના 2 ઇલેક્ટ્રોન, અહીંયા બી 2sના 2 ઇલેક્ટ્રોન. હવે શું થાય તો કે આમાં ઇલેક્ટ્રોન કુલ ગણવાના 1 2 3 4 5 6, કુલ 6 ઇલેક્ટ્રોન ભરવાના છે. તો અહીંયા પહેલું, આ બીજું, આ ત્રીજું, અને આ ચોથું, અને આ પાંચમું ને આ છઠ્ઠું, આ રીતે જાય. બોલો, ક્લિયર? તો જુઓ, બધામાં 2 2 2 ભરેલા જ છે. ઓકે, એટલે એની ઇલેક્ટ્રોન રચના શું આવે તો કે જુઓ, σ1s2 σ*1s2, σ2s2 σ*2s2, π2px2 π2py2 અને σ2pz2. બંધ ક્રમાંક એટલે સ્ટાર વિનાનામાં કેટલા છે તો કે 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 2 10, અને સ્ટારવાળામાં તો કે 4. 10 ઓછા 4 6 આવે, એટલે 1/2 × 6 એટલે 3. અને અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી એટલે પ્રતિચુંબકીય ગુણધર્મ આવે. હવે જુઓ, અહીંયા ઓક્સિજનની વાત કરી છે, ખાલી આ જુઓ, અહીંયા કારણ કે એનું આપ્યું છે, ઉપર 2 છે અને નીચે 1 છે. ઓકે, હવે આમાં જુઓ, નીચે મેં σ1s2 નથી બતાવ્યા, કારણ કે બધામાં સેમ જ આવે. એટલે નીચે σ1s2 અને σ*1s2, પછી σ2s2 σ*2s2, પછી σ2pz, π2px π2py, π*2px π*2py ને σ*2pz. ઇલેક્ટ્રોન રચના 1s2 એટલે નીચેના નથી બતાવ્યા, 2s2 અને 2p4 એટલે આ 2pxમાં 2 અને y અને zમાં 1. એ જ રીતે કોપી પેસ્ટ જમણી બાજુ. આના 2 ઇલેક્ટ્રોન આમાં જશે, આના 2 ઇલેક્ટ્રોન ઉપર જશે. આમાં કુલ 4 ને 4 8 ભરવાના છે. તો પહેલાં નીચે 2, પછી આ ત્રીજો, પછી ચોથો સમાંતર સ્પિન, આ પાંચમો અને છઠ્ઠો એકબીજાની વિરુદ્ધ સ્પિન, અને આ સાતમો અને આઠમો. તો આ રીતે 8 ઇલેક્ટ્રોન ભરાય. બરાબર સેમ જ છે, ખાલી એની અંદર જુઓ નાઇટ્રોજન ને ઓક્સિજનમાં આ ચેન્જ કરી નાખ્યું, ઉપર 2 ને નીચે 1 છે. જ્યારે નાઇટ્રોજનની અંદર શું હતું, ઉપર 1 ને નીચે 2 હતા. ઓકે, ઇલેક્ટ્રોન રચના જોઈએ O2ની, તો અહીંયા આપી છે σ1s2 σ*1s2 σ2s2 σ*2s2 σ2pz2 π2px2 π2py2, અને પછી આવે π*2px1 π*2py1. અહીંયા આગળ સ્ટાર ના આવે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે.
ઇલેક્ટ્રોન રચના એની એ જ ઉપરનાની જેમ. એમાં NBમાં કુલ 10 ઇલેક્ટ્રોન, NAમાં કુલ 6 ઇલેક્ટ્રોન, બાદબાકી કરીને ભાગાકાર કર્યો એટલે 2 આવે. એટલે કે ઓક્સિજનમાં આપણને ખબર છે દ્વિબંધ હોય છે જ. આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળે છે. અહીંયા જુઓ, એક જ ઇલેક્ટ્રોન છે, એટલે અનુચુંબકીય ગુણધર્મ હોવો જોઈએ. આ પ્રાયોગિક અવલોકનને અનુરૂપ છે. આ જ પ્રમાણે આણ્વીય કક્ષકવાદ ઓક્સિજન અણુનો અનુચુંબકીય સ્વભાવ સફળતાપૂર્વક સમજાવે છે. ઓકે, એટલે આણ્વીય કક્ષકવાદ પ્રમાણે ઓક્સિજન કેવો છે? તો કે અનુચુંબકીય છે. તો અહીંયા સુધીના ઇલેક્ટ્રોન રચના હતી. ફ્લોરિનની આ જ રીતે થાય. એ તમે પ્રેક્ટિસમાં કરજો ઘરે, કાર્બન અને ફ્લોરિન. બાકીનાની મેં તમને અહીંયા સમજાવી છે. હવે હાઇડ્રોજન બંધ જોઈએ. હાઇડ્રોજન બંધ કોના વચ્ચે રચાય? સૌથી પહેલાં તો કે HF છે, NH3 છે, H2O છે, બધા વચ્ચે રચાય. પણ કે HFના એક જ પરમાણુ વચ્ચે ના રચાય. પરંતુ અહીંયા કહું તમને, HF 2 અલગ અલગ પરમાણુ હોય હાઇડ્રોજન ફ્લોરાઇડના. એમાંથી એક ડેલ્ટા માઇનસ હોય અને એક ડેલ્ટા પ્લસ હોય. તો એક HFના વધુ વિદ્યુત ઋણમય બીજા HFના વિદ્યુત ધનમય સાથે જે બંધ બનાવે, આ જે બંધ બનાવે છે એને હાઇડ્રોજન બંધ કહેવાય. કયો બંધ કહેવાય? હાઇડ્રોજન બંધ. 2 અલગ અલગ પરમાણુ વચ્ચે રચાય. તો જુઓ લખ્યું છે, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન ઊંચા વિદ્યુત ઋણમય તત્વો છે. જ્યારે તેઓ હાઇડ્રોજન પરમાણુ સાથે સહસંયોજક બંધ રચે છે ત્યારે સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન વધુ વિદ્યુત ઋણમય પરમાણુ તરફ ખસે છે. અંશતઃ ધન વીજભારિત હાઇડ્રોજન પરમાણુ બીજા વધુ વિદ્યુત ઋણમય તત્વ સાથે બંધ રચે છે. આ બંધને શું કહેવાય? હાઇડ્રોજન બંધ. તે સહસંયોજક બંધ કરતાં વધુ નિર્બળ હોય છે. જેમ કે HF અણુમાં હાઇડ્રોજન બંધ એક અણુના હાઇડ્રોજન પરમાણુ અને બીજા અણુનો ફ્લોરિન પરમાણુ વચ્ચે અસ્તિત્વ ધરાવે છે. એટલે કે HF માટે તમે આ રીતે દર્શાવી શકો. હાઇડ્રોજન બંધ 2 પરમાણુ વચ્ચે સેતુ તરીકે વર્તે છે, જે સહસંયોજક બંધ એક પરમાણુ અને બીજા પરમાણુના હાઇડ્રોજન બંધ ધરાવે છે. એટલે કે એને ટપકા વડે દર્શાવી શકાય. એટલે એકનો વધુ વિદ્યુત ઋણમય અને બીજાનો ઓછો વિદ્યુત ઋણમય, બંને વચ્ચે હાઇડ્રોજન બંધ રચાય. શેના વડે દર્શાવાય? ત્રુટક રેખા વડે. જ્યારે સળંગ રેખા એ સહસંયોજક બંધ રચે છે. એટલે લખ્યું છે આ એ આકર્ષણ બળો છે જે એક અણુના હાઇડ્રોજન પરમાણુને વિદ્યુત ઋણમય પરમાણુની સાથે બાંધી રાખે છે. એટલે હાઇડ્રોજન બંધ બીજું કશું જ નથી, 2 અલગ અલગ વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુઓ વચ્ચેનો બંધ છે. કેવી રીતના રચના થાય? એનું કારણ શું? તો કે હાઇડ્રોજન પ્રબળ વિદ્યુત ઋણમય તત્વ X સાથે બંધન પામે છે. ત્યારે 2 પરમાણુ વચ્ચે ભાગીદાર થયેલા ઇલેક્ટ્રોન યુગમાં શું થાય? હાઇડ્રોજનથી થોડું દૂર ખસે. પરિણામે હાઇડ્રોજન કેવો બને? વિદ્યુત ધનમય બને. અને ઇલેક્ટ્રોન યુગ્મનું X તરફનું વિસ્થાપન થતું હોવાથી આંશિક ધનભાર ડેલ્ટા પ્લસ પ્રાપ્ત કરે. કોણ? હાઇડ્રોજન. જ્યારે X એ ઋણ વીજભાર પ્રાપ્ત કરે. એના પરિણામે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ ધરાવતા દ્વિધ્રુવીય અણુ રચાય છે, જેને આ રીતે રજૂ કરી શકાય. એટલે આ રીતે આપણે ત્રુટક લાઇનથી બતાવ્યું છે હાઇડ્રોજન બંધ. એની અવસ્થા માત્ર ભૌતિક અવસ્થા પર આધારિત છે. ઘન અવસ્થામાં મહત્તમ હોય છે, જ્યારે વાયુમય અવસ્થામાં સૌથી ઓછા હોય છે. ઘન અવસ્થામાં હાઇડ્રોજન મેક્સિમમ જોવા મળે, વાયુમાં સૌથી ઓછા. આ બંધની સંયોજનની રચના અને ગુણધર્મો પર પ્રબળ અસર કરે છે. હવે ઇમ્પોર્ટન્ટ, એના પ્રકાર 2 પ્રકાર, આંતરાણવીય અને આંતઃઆણવીય. અને આ પૂછાય જ છે. આંતરાણવીય એટલે શું? તો કે એક જ અથવા અલગ અલગ સંયોજનોના 2 જુદા જુદા અણુઓ વચ્ચે આ બંધ બને. ઉદાહરણ તરીકે HF, આલ્કોહોલ કે પાણીના અણુના કિસ્સામાંનો બંધ.
એટલે બે અલગ અલગ અણુઓમાં બને એને આંતરાણવીય કહેવાય. જેમ કે આ HF અલગ થયો, આ HF અલગ થયો, બેની વચ્ચે આ જે બંધ બન્યો હાઇડ્રોજન બંધ એ આંતરાણવીય થયો, કારણ કે બે અલગ અલગ પરમાણુ વચ્ચે રચાય. જ્યારે એક જ પરમાણુમાં રચાય ને આંતઃઆણવીય કહેવાય. આંતઃઆણવીય તે એક જ અણુમાં રહેલા બે વધુ વિદ્યુત ઋણમય પરમાણુ વચ્ચે રચાયેલો હાઇડ્રોજન બંધ છે. દાખલા તરીકે ઓર્થોનાઇટ્રોફિનોલમાં હાઇડ્રોજન બંધ એ ઓક્સિજન પરમાણુ વચ્ચે હોય છે. આ એક જ અણુમાં નાઇટ્રોજન અને ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે આ બંધ રચાયો એક જ અણુમાં. તો અહીંયા તમને ત્રુટક લાઈનથી બતાવી છે, હાઇડ્રોજન બંધ બતાવે છે O અને H વચ્ચે. હંમેશા યાદ રાખવાનું, આંતઃઆણવીય કરતાં આંતરાણવીય બંધનું આકર્ષણ બળ વધારે, એટલે આનું ઉત્કલન બિંદુ ઓછું, જ્યારે આંતરાણવીયનું ઉત્કલન બિંદુ વધારે. આ તમારા નોલેજ માટે, કારણ કે પેલા બે અલગ અલગ પરમાણુમાં રચાય ને એટલે એનું આકર્ષણ બળ મજબૂત હોય, જ્યારે આંતઃઆણવીય એટલે આની અંદર એક જ અણુમાં રચાય એટલે એનું પ્રબળતા એટલી હોય નહીં. તો આ હાઇડ્રોજન બંધ અહીંયા પૂરું થયું. આ સાથે ચેપ્ટર પર પૂરું થયું. તમારે H2 થી લઈને Ne2 સુધીના બધાના શક્તિ સ્તર આલેખ દોરી જ નાખવાના અને 3 વસ્તુ લખવાની: આણ્વીય કક્ષકની ઇલેક્ટ્રોન રચના, બંધ ક્રમાંક અને ચુંબકીય ગુણધર્મ, પ્રતિચુંબકીય છે કે અનુચુંબકીય. આટલું એક્ઝામમાં આવે. અને બીજો પ્રશ્ન, હાઇડ્રોજન બંધ એટલે શું, તેના પ્રકાર સમજાવો. આ બેમાંથી એક પ્રશ્ન આવવાની પૂરેપૂરી શક્યતા. તો આ સાથે અહીંયા ચેપ્ટર કમ્પ્લીટ કરીએ છીએ અને લેક્ચર પણ પૂરો કરીએ છીએ. આની પ્રેક્ટિસ કરી લેજો. બાકીનો નવું ચેપ્ટર નવા લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.